આજે પપ્પાને મારે સ્કૂલમાં બધું કંઈ કરવાનું, આમ તેમ ઘરનું બધું કરવાનું હવે. તારું ને જેમ વેણુમાં વીરડો ફૂટી. દીકરા રેડમાં હું સમજી શકું કે બાપ વિનાનું જીવન ખૂબ મુશ્કેલ છે. તો પછી તું કેટલામું ભણે છે દીકરા? હવે 9મું પાસ થઈ 10મામાં આવી. તો પછી પપ્પાને શું થયું હતું બેટા? પપ્પાને કેન્સર થયું હતું, એમ થોડું દુખતું હતું, દવાખાને લઈ ગયા. અમે ઘરે હતા ને એટલે હવે પપ્પાની યાદ તો આવતી જ હતી. હવે ઘરે હતા ને તો આવું થઈ ગયું. રેડમાં હું સમજી શકું, દુઃખ થાય કે બાપ વિનાનું જીવન ખૂબ મુશ્કેલ છે. તો પછી ઘર પરિવારમાં કોણ કોણ રહે છે મારો દીકરો? અમે મમ્મી ભાઈ ને અમે તો 3 જણા. ભાઈ પણ નાનો છે, હવે એને કંઈ જોવે, સાયકલ માંગે, કંઈ માંગે તો હવે કેવી રીતે લાવી દઈશ. પપ્પા હતા તો બધું લાવી દેતા હતા. શું નામ છે દીકરા તારું? મયુર. કેમ રડે છે મારો દીકરો? પપ્પાની યાદ આવે. એ પગ યાદથી કેટલામું ભણે છે મારો દીકરો તું? 7મા. એને બેટા રેડમાં હું સમજી શકું કે બાપ વિનાનું જીવન ખૂબ મુશ્કેલ છે. તો પછી શું શું તકલીફો પડે? મને જે જોતું તે પપ્પા અપાઈ આપતા. પૈસા ના હતા તો બી દેવું કરીને અપાઈ આપતા. એને ઢૂંગ અમે નથી ત્યારે રડવાનું. ઉમરા લાગ્યો ને માંડ માંડ ઓળાગ્યો. એને બેટા રેડમાં હું સમજી શકું, દુઃખ થાય કે બાપ વિનાનું જીવન ખૂબ મુશ્કેલ છે. તો પછી પપ્પાને ઓફ થયા કેટલો ટાઈમ થયો દીકરા? અત્યારે 16-17 દિવસ જ થયા. તો પછી શું શું તકલીફો પડે બેન ઘરમાં? એ ઉતારે પર ગુજરાન ચલાવતા હતા, છોકરા એને ભણાવતા હતા, અમને લાવીને ખવડાવતા હતા. એની બેન રડોમાં હું સમજી શકું, દુઃખ થાય કે ઘરનો મેન ધણી જતો રહે એટલે એક બેન ઉપર બધી. મજા કરી, અમે કોઈ નથી. એની બેન રડોમાં હું સમજી શકું, એક માને કેટલું દુઃખ થાય કે આજે નાના નાના દીકરા દીકરી નાના નાના છોકરા અમે કોઈ એકલા નહીં મૂકી કામ ને અમને એકલા મૂકીને ચાલ્યા છીએ. ઓળલો ભલે હોય મજૂરી કરી આધતી નહીં અંબોડલો ભલે ભરને છૂટી ગયો પણ રાહુ થઈને ઘૂંઘાટડા મારા આજ રાહુ થઈને ઘૂંઘાટડા મારા આ ચાંદને ગળી. તો બેન આજની આ ખાસ રાશન કીટ છે સ્વર્ગવાસ ઝરણાબેનની પુણ્યતિથિ નિમિત્તે. બેન તમને આ રાશન કીટ આપવામાં આવી છે લંડનથી. તો શું કહેશો એમના પરિવાર વિશે બેન? જે પણ મોકલ્યું છે એને શું શાંતિ આપશે ભગવાન. ચોક્કસ તું શું કે બેટા? તેને માતાજી જેમના તેમના પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ આપશે. ખાસ થેન્ક યુ સો મચ કે આજે ઝરણાબેનની પુણ્યતિથિ નિમિત્તે તમે જે આ નિરાધાર પરિવાર માટે લંડનથી જે પણ રાશન કીટ મોકલાવ્યું છે, થેન્ક યુ સો મચ. ભગવાન માતાજી હંમેશા તમારા પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને ઝરણાબેનની આત્મા જ્યાં પણ હોય એમને સદગતિ આપે એવી પ્રાર્થના. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને રીલને વધુ શેર કરજો.